હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ 13 એટલે કે છેલ્લો પાઠ અમે ગુજરાતી જેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતીનો ભાગ 1 જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 23મું ચેપ્ટર અમે ગુજરાતી, બરાબર, એ જોતા પહેલા ઘણા બધા વાલી મિત્રોનો મેસેજ આવે છે કે સર અમારા બાળકને અમારે 90% પણ વધુ ટકાવારી લેવડાવી છે અથવા તો પરીક્ષાના પેપર કેવા હોય છે એ અમારા બાળકને ખબર નથી, તો આ પેપરની તૈયારી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે। અને આ સિવાય ધોરણ 5ના તમામ વિષયના આપણને શું પ્રાપ્ત થશે? વિડિયો લેક્ચર પ્રાપ્ત થશે। તો આ બધું ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાં પરીક્ષાના પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું। પછી ઉનાળામાં તમે 6ઠું ધોરણ પસંદ કરી શકશો, બરાબર, તમારે જે ધોરણ જ્યારે જોવે ત્યારે જોઈ શકો। અત્યારે 6ઠું કરો તો ભલે જ્યારે કરો ત્યારે। 5મું ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ અને હિન્દીના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ। ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા એટલે કે ભેગા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય, બધા તેના ઘરે તેને બોલાવવા ગયા। એટલે કે ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો ભેગા થયા, તો શેના માટે ભેગા થયા હશે? ક્રિકેટ રમવા માટે, સરસ। પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો નહોતો એટલે બધા મિત્રો તેને ઘરે બોલાવવા ગયા। બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલ્યું અને સૌને અંદર બોલાવ્યા। બેલ એટલે ડોરબેલ આવે ને, બારણા પાસે હોય ને એ, તો એ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા। અંદર પહોંચતાની સાથે સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો। એટલે કે એના મમ્મીએ બારણું ખોલી બધાને અંદર બોલાવ્યા। જેવા અંદર ઘરમાં પ્રવેશ્યા એટલે તરત જ બધાના કાન પર એટલે કે બધાને ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો। તેઓ ગીત ગાઈ રહ્યા હતા, ભવ્ય અને એની બહેન મૈત્રી ગીત ગાઈ રહ્યા હતા। ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું। આપણે કે ને મોઢા ઉપર આંગળી રાખીને ઈશારો કર્યો કે બધા શાંતિથી બેસજો। ચાલો, ગીતનો શબ્દો હતા જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ભણશો એટલે ગુજરાતી વિષયની અંદર સરસ મજાનું આ ગુજરાતનું જે ગૌરવ ગીત છે એ તમારે ભણવામાં આવશે। દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત। ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને પ્રેમ ભક્તિની રીત। ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત। ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં મહાકાળી માત, દક્ષિણ દિશામાં કરંત રક્ષા એટલે કે દક્ષિણ દિશામાં કોણ રક્ષા કરે છે? કુંતેશ્વર મહાદેવ। ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરાદેવ, બરાબર, પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવ અને દ્વારકેશ એટલે શ્રી કૃષ્ણ ભગવાન આપણી રક્ષા કરે છે। સહાયમાં સાક્ષાત એટલે હંમેશા આપણી સહાય કરે છે। જય જય ગરવી ગુજરાત। નદી તાપી નર્મદા જોઈ, મહી ને બીજી પણ જોઈ। આ બધી નદીઓના નામ છે, તાપી, નર્મદા, મહી। વળી જોયા સુભટના દ્વારમણ ને રત્નાકર સાગર, મહાસાગર। પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ, જય જયકાર, જયકર સંપે સૌજાત, જય જય ગરવી ગુજરાત। તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત। શુભ શકુન દિશે મધ્યાહન સોંપશે, વીતી ગઈ છે રાત। એટલે કે હવે મધ્યાહન વીતી ગઈ છે, રાત વીતી ગઈ છે, બરોબર, હવે સારા દિવસો
આવશે, સારા સકન આવશે. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. એમના કવિ છે કવિ નર્મદ. બરાબર, તો આ ગુજરાતનું ગીત છે. બરાબર, ગીત પૂરું થતા સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા એના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા પણ બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને એના મામા તબલા વગાડવામાં નિપુણ એટલે કે પ્રોફિશિયન્ટ હતા. બરોબર, એટલે કે સરસ મજાનું હાર્મોનિયમ અને તબલા વગાડતા હતા. એટલે કે એના કાકા સરસ મજાનું હાર્મોનિયમ વગાડી શકતા હતા અને એના મામા તબલા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખૂબ ખુશ થઈ ગયો, આનંદિત થઈ ગયો. તમારા ઘરે તમારા મિત્ર આવે તો તમે આનંદિત થાવ કે નહીં એમ. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? ભવ્યનો જે મિત્ર હતો એને ભવ્યના કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં તો પહેલી વાર જ સાંભળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે પણ પહેલી વાર સાંભળ્યું હશે. કાકાએ સવિસ્તાર જવાબ આપ્યો. સવિસ્તાર એટલે લાંબો જવાબ, મોટો જવાબ. બરોબર, પહેલેથી અથી ઇતિ સુધીનો, પહેલેથી છેલ્લે સુધીનો. આ ગીત આપણા ગુજરાતની ઓળખ, બરાબર, આપણું ગુજરાત શું છે, આપણી ગુજરાતની ઓળખ, ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે. એટલે મેં તમને અગાઉ કહી દીધું ને કે આપણું ગુજરાતનું કયું ગીત છે? ગૌરવ ગીત છે, જે આપણા ગુજરાતની ગરિમા છે એને વધારે છે, ગૌરવ વધારે છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક જીઓગ્રાફિકલ સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. જો ગુજરાત રાજ્યની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, કયા કયા જિલ્લાઓ છે, કયા કયા જમીનો છે, કઈ કઈ નદીઓ છે, કયા કયા પર્વતો છે, આ બધાનું આમાં વર્ણન કરવામાં આવેલું છે. ભૂગોળની સ્થિતિ એટલે ભૌગોલિક સ્થિતિ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે એટલે કે 1 મે 1960 ના રોજ થઈ હતી. બરાબર, બૃહદ જ્યારે મુંબઈ હતું એમાંથી આપણું ગુજરાત રાજ્ય છૂટું પડ્યું તો 1 મે 1960 ના રોજ આપણી સ્થાપના થઈ. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. હાલમાં ગાંધીનગર તેમનું પાટનગર છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ ગાંધીનગર છે ગુજરાતનું પાટનગર છે. જે તે રાજ્ય હોય એમનું એક પાટનગર હોય. બરાબર, રાજધાની જેને આપણે કહી શકાય તો ગાંધીનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. એટલે છેલ્લે કવિનું નામ લખવામાં આવ્યું છે. જેમણે એમની રચના કરી હોય એમનું નામ લખવામાં આવે છેલ્લે, તો કવિ નર્મદ છે. ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે. જોકે આ સમયગાળા દરમિયાન મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો ઉનાળુ વેકેશન હોય છે. બરાબર, છતાં પણ આપણે જે રિઝલ્ટ લેવાનું બાકી હોય તો આ સમયગાળા દરમિયાન આપણે જતા હોય છે. અમે તેની તૈયારી કરતા હતા, રિહર્સલ પ્રેક્ટિસ કરતા હતા. જો આ ગુજરાત રાજ્યના જુદા જુદા શું છે મિત્રો? જિલ્લાઓ છે. બરાબર, ચાલો. દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જો આ દરિયા કિનારો અહીંથી શરૂ થઈ જાય, આપણે અહીંથી, બરાબર, જો એટલે કેટલો છે? 1600 કિલોમીટર આ લાંબો. અને શું કહેવાય? દરિયા કિનારો કહેવાય. બરાબર, આ જે બ્લુ કલરનું દેખાય છે પાણી, બધું દરિયો છે. એટલે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણો ગુજરાત રાજ્યનો છે, જે સૌથી મોટામાં મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. સૌથી મોટામાં મોટો શું દરિયા કિનારો ધરાવતું શું છે? આ રાજ્ય છે. 1600 કિલોમીટર. આને ભૌગોલિક પરિસ્થિતિ કહેવાય. ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. જો પોરબંદરને દરિયાની સીમા અડે, જુનાગઢને અડે, ગીર સોમનાથને, અમરેલીને, ભાવનગરને, દેવભૂમિ દ્વારકાને, જામનગરને, મોરબીને, કચ્છને. બરાબર, અહીંયા કચ્છનો જ ભાગ છે મિત્રો. બરાબર, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, વલસાડ, આ બધા જિલ્લાઓ એટલે 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. ગુજરાત, આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું અને વસ્તીમાં 9મા ક્રમનું મોટું રાજ્ય છે. જો વિસ્તારની વાત કરવા જઈએ, બરાબર, તો ભારતમાં 6ઠા નંબરનું આપણું રાજ્ય થાય. વિસ્તાર એટલે જે જમીનની દ્રષ્ટિએ વાત કરીએ તો. અને વસ્તી
એટલે કે માનવ સમુદાયની વાત કરવા જઈએ તો 9મા ક્રમનું મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. બરાબર, એટલે આપણે શું યાદ રાખી શકાય? 1960માં આપણો દેશ આઝાદ થયો હતો. બરાબર, અને એક દિવસ એટલે 24 કલાક. તો એટલું ચોરસ કિલોમીટર એટલે કે ભારતના જે કુલ વિસ્તાર છે, ભારતનો જે કુલ વિસ્તાર એને 100% આપણે લઈએ તો 5.97% થાય. શિવે વાત આગળ વધારતા કહ્યું કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી શું પસાર થાય છે? કર્કવૃત. જો મિત્રો આ ડોટ 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 વાળી લાઈન જોઈ 23.1/2, તો આ ડોટ 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 વાળી લાઈન છે. બરાબર, તો એ શું છે? કર્કવૃત. ગાંધીનગરની ટોચે અડે છે પાછો. બરાબર, તો કર્કવૃત પસાર થાય છે. ચાલો, ટ્રોપિક ઓફ કેન્સર. ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાયું. ભવ્ય પણ બોલ્યો. તેણે કહ્યું ગુજરાત રાજ્યની જમીન સીમા પાડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. જો દરિયા સીમાની વાત થઈ તો એમાં 15 જિલ્લા છે. પછી જમીનની વાત કરવા જઈએ તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, આ સિવાય રાજસ્થાન રાજ્ય સાથે, મધ્યપ્રદેશ રાજ્ય સાથે અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે એમની સીમાઓ છે શું છે? જોડાયેલી. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે. કયા કયા 2 અખાત? એક આ ખંભાતનો અખાત, બીજો આ કચ્છનો અખાત. બરાબર, આગળ પાના નંબર 206 પરના નકશામાંથી નીચે આપેલા જવાબ શોધીને લખો. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 33 જિલ્લાઓ છે. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તાર એટલે કે સૌથી મોટો આપણે જોતા કયો જિલ્લો લાગે છે? તો સૌથી મોટો જિલ્લો જો આ કયો છે? કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો કે ડાંગ. કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. વેદ થોડો ખચકાયો, અચકાઈને એમ એટલે ખચકાઈને બોલ્યો મામા, ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે. તેના સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? તમે તો ખાલી 3 નદીના જ નામ આવ્યા ગીતમાં. મામાએ ખોંખાર ખાધો અને કીધું ગીતમાં કેટલીક નદીઓના જ નામ છે. બરાબર, બધી નદીઓના નામ લેવા જઈએ તો કેવું ગીત થાય. પણ આ સિવાય સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી નદીઓ પણ ગુજરાતમાં વહે છે, જે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. તમારો જિલ્લો હોય એ પ્રમાણે તમારા જિલ્લામાંથી કઈ નદી વહે છે, ચાલો એનું નામ તમે મને ચોક્કસથી કમેન્ટ કરજો. બરાબર, જો શેત્રુંજી, ધાતરવડી, માલણ, મચ્છુ નદી, હિરણ, ઓજત, બરાબર, ફુલસર, આજી, મચ્છુ, ભોગાવો, બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી, ખારી, કનકાવતી, ભૂખી, રૂકમણી. બરાબર, તો આ બધા મિત્રો નદીઓ વહી રહી છે. જો અહીંયા નદી માટેની સંજ્ઞા છે. જો પછી આવા ત્રિકોણ જેવા છે ડુંગર છે. જો આ બરડો ડુંગર, બરાબર, આ ઓજત, આ ગિરનાર, આ ચોટીલાનો ડુંગર, પાવાગઢનો ડુંગર, વિંધ્યાચલ. જો અહીંયા આવું છે એ બંધ છે સિંચાઈ યોજના. જો અહીંયા નવાગામ પાસે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ છે. અહીંયા કાકરાપાર બંધ છે. અહીંયા વણાકબોરી કડાણા મહી નદી ઉપર બંધ છે. બરાબર, અહીંયા જો ધરોઈ બંધ છે સાબરમતી નદી ઉપર. જો અહીંયા બંધ છે દાંતીવાડા બનાસ નદી ઉપર. રેડી, આવી રીતે જો અહીંયા નીલાખા પાસે ભાદર નદી ઉપર, શેત્રુંજી ઉપર. તો આવી રીતે આ બધા બંધ બતાવવામાં આવેલા છે મચ્છુ નદી ઉપર. રેડી, ચાલો. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે. જો આ નદીઓ છે એનું પાણી વહીને આમ જો આ કોને મળી ગઈ? આ સાગર છે બ્લુ કલરનો. બરાબર, જો આ ભાદર નદી છે એમ જો વહીને ક્યાં મળી ગઈ? સાગરને મળતી હોય છે. પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય. જો રણની અંદર મિત્રો બહુ બધી નદીઓ છે, 90 કરતા બી વધારે નદીઓ છે.
બરાબર 97 જેટલી આશરે નદીઓ છે તો એ બધી મોટા ભાગની રણમાં સમાઈ જાય છે, એ મહાસાગરને મળતી નથી. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુવારિકાઓ કહેવામાં આવે છે. મિત્રો આ ધોરણ 10 સુધી તમને ઉપયોગી થવાનું છે બધું આ ભૌગોલિક સ્થિતિ, એટલે ખાસ યાદ રાખજો. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુવારિકાઓ કહેવામાં આવે છે. પ્રેમ બોલ્યો કે હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર યોજના છે દ્વારે, તે બંધની મુલાકાત લીધી હતી. જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે આપણા ગુજરાત રાજ્યની પાણી માટેની સિંચાઈ યોજના. કાકા બોલે સાબાસ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ શું બાંધવામાં આવ્યા છે? બંધ, એટલે કે જેથી કરીને પાણીનો સંગ્રહ થઈ શકે. બરોબર. તો મિત્રો બધાની સંજ્ઞાઓ હોય છે દર્શાવવા માટે, નદી, ડુંગર, સિંચાઈ વગેરેની. ચલો, પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો. તો વાત્રક, મેસો, હાથમતી, ઢાઢર, આજી, નાગમતી, ફુલઝર, સુખભાદર, ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મછુંદરી, હિરણ, ઓજત, શનિ, સિંગબડો, રાવળ, ધાતરવડી, માલણ, રૂપેર, અંબિકા, ઊંડ, સસોઈ, ઔરંગા, ઓરસંગ, સેઢી, કીમ વગેરે. અંતસ્થ નદીઓના નામ બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે. તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે, તે મહાસાગરને મળતી નથી. ચલો, સિંચાઈ યોજના કઈ નદી પર કઈ બંધ છે? સરદાર સરોવર યોજના નર્મદા નદી ઉપર, કાકરાપાર ઉકા યોજના તાપી, દાંતીવાડા યોજના બનાસ, ધરોઈ યોજના સાબરમતી, વણાક બોરી અને કડાણા યોજના મહી, ગોમટા યોજના ભાદર, મોરબી મચ્છુ 2 યોજના મચ્છુ, રાજસ્થળી શેત્રુંજી યોજના શેત્રુંજી. ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરો. ગુજરાતમાં 3 પ્રકારના ડુંગરાળ વિસ્તારો છે: કચ્છનો ડુંગરાળ વિસ્તાર, સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર. કચ્છનો ડુંગરાળ વિસ્તાર લઈએ તો કચ્છના મધ્ય ભાગમાં કચ્છનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે. તેમાં ભુજિયો, કાળો, લાલિયો, ધીણોધર અને કંથરોટ ડુંગરોનો સમાવેશ થાય છે. એમાં ધીણોધર ડુંગર સૌથી ઊંચો છે. સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલા ડુંગરાળ પ્રદેશમાં ચોટીલા ડુંગર, પોરબંદર પાસે આવેલો બરડો ડુંગર, પાલીતાણા પાસે શેત્રુંજો ડુંગર, ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે આવેલો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે. તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર. ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છેક વલસાડ સુધી અરવલ્લીની ગિરિમાળા તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે. તેમાં ગબ્બરનો ડુંગર, તારંગાનો ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, રાજપીપળાની ટેકરીઓ, વલસાડ નજીક પાનેરાનો ડુંગર, સાપુતારાનો ડુંગર વગેરેનો સમાવેશ થાય. એમાં ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું ગિરિમથક છે. જીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં ગયો તો જીલે શું કીધું? એકવાર મારા કાકા જોડે સાથે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામમાં ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવ્યા હતા. ઘઉં. જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા. બાજુના ખેતરમાં બટાટા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે. બરાબર, બધી જમીનમાં બધા પાક નથી લેવામાં આવતા. જેવી જમીન, બરાબર, જેવી માટી એ પ્રમાણે એમાં પાક લેવામાં આવે. શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય. શું કહેવાય? રવિ પાક. તો વિદ્યાર્થી મિત્રો, જો ઘઉં માટેની સંજ્ઞા તો કયા કયા જિલ્લામાં ઘઉં થાય હવે તમને ખબર પડી જશે. જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, ખારેક, કેરી, એરંડા, ઈસબગુલ, જીરું, વરિયાળી, બટાકા, ડુંગળી, ખજૂર, કાજુ. જો અહીંયા ખજૂર જેવું જો કચ્છમાં વધારે થાય, દેખાણું? દેખાય છે? હા, એટલે આ રીતના અમુક પાક છે અમુક વિસ્તારમાં થાય. જો કેરી છે અહીંયા જ દેખાય. જો બીજે ક્યાંય પછી કેરી નથી દેખાતી. દેખાય તમને? નહીં. કપાસ, જો કપાસ જે જે જગ્યાએ થતો હોય ત્યાં કપાસ બતાવ્યા છે. ઘઉં જ્યાં થતા હોય ત્યાં ઘઉં બતાવવામાં આવેલા છે. જો મકાઈ થતી હોય ત્યાં મકાઈ બતાવવામાં આવેલી છે. બટેટા થતા હોય ત્યાં બટેટા બતાવવામાં. જો બટેટા ત્યાં ઉત્તર ગુજરાતમાં જ થાય, ભાઈ નીચે ક્યાંય બટેટા નથી. જો હે ને, કપાસ જો આ વિસ્તારમાં છે. જો એટલે આવી રીતે આપણે બતાવી શકાય. ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો.
તો કચ્છમાં કયા કયા પાક થાય? બાજરી, ખારેક, ખજૂર, કાજુ. બનાસકાંઠામાં બાજરી, ઘઉં, જુવાર, કપાસ, બટાકા, મકાઈ, વરિયાળી. પાટણ ઘઉં, બાજરી, કપાસ, જીરું, વરિયાળી. મહેસાણા બાજરી, કઠોળ, વરિયાળી, કપાસ, ઈસબગુલ, એરંડા, રાયડો, જીરું વગેરે. સાબરકાંઠા મકાઈ, બાજરી, ઘઉં, વરિયાળી, કપાસ, મગફળી. અરવલ્લી મકાઈ, કપાસ, ઘઉં, જુવાર, બટાકા. મહીસાગર ડાંગર, બાજરી, મકાઈ, મગફળી. પંચમહાલ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી. દાહોદ મકાઈ, જુવાર, બાજરી. છોટા ઉદેપુર મકાઈ, ડાંગર, શાકભાજી. વડોદરા કપાસ, ડાંગર, તમાકુ, બાજરી વગેરે. આણંદ ઘઉં, કઠોળ, બાજરી, તમાકુ વગેરે. ખેડા ઘઉં, તમાકુ, ડાંગર, બટાકા વગેરે. ગાંધીનગર કપાસ, તમાકુ, એરંડા, ડાંગર, ઘઉં, બાજરી વગેરે. અમદાવાદ કપાસ, તમાકુ, ડાંગર, ઘઉં, જીરું વગેરે. સુરેન્દ્રનગર બાજરી, કપાસ, ઘઉં, કાજુ, મગફળી વગેરે, જવાર પણ વગેરે. મોરબી બાજરી, જુવાર વગેરે. જામનગર બાજરી, જુવાર, ઘઉં વગેરે. દેવભૂમિ દ્વારકા બાજરી, જુવાર, મગફળી વગેરે. પોરબંદર બાજરી, મગફળી, કપાસ વગેરે. જો તમારા જિલ્લા પ્રમાણે તમારે જોઈ લેવાનું. જુનાગઢ ઘઉં, મગફળી, કેરી, બાજરી વગેરે. ગીર સોમનાથ ઘઉં, બાજરી, કઠોળ અને કેરી પણ મિત્રો લખી શકાય. અમરેલી ઘઉં, બાજરી, જુવાર, મગફળી વગેરે. એમાં પણ કેરી અમુક જિલ્લામાં અમુક તાલુકામાં થાય છે. ભાવનગર કેરી, મગફળી, ડુંગળી, બાજરી, ઘઉં, શાકભાજી વગેરે. બોટાદ ઘઉં, બાજરી, ડુંગળી વગેરે. રાજકોટ બાજરી, ઘઉં, મગફળી વગેરે. ભરૂચ કપાસ, ઘઉં, બાજરી, કેળા, ચીકુ વગેરે. નર્મદા કપાસ, બાજરી, જુવાર, શાકભાજી વગેરે. સુરત ડાંગર, બાજરી, શેરડી, કપાસ વગેરે. ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, તાપીમાં. નવસારીમાં બાજરી, ડાંગર, જુવાર વગેરે. ડાંગમાં મકાઈ, બાજરી, કોદરી વગેરે. અને વલસાડમાં ડાંગર, કેરી, શેરડી, જુવાર વગેરે. ચલો જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. તો ગુજરાતમાં થતા પાકમાં ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, ઉનાળુ મકાઈ, મગફળી, તમાકુ, કપાસ, ખારેક, કેરી, એરંડા, જીરું, વરિયાળી, ડુંગળી, ખજૂર અને કાજુ છે. તો રવિ પાક શિયાળામાં થતા પાકને આપણે શું નામ આપ્યું છે? રવિ પાક આપ્યું છે. ઓકે, તો એમાં આવશે ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી, ખજૂર, કાજુ વગેરે. જાયદ પાક ઉનાળામાં થતા પાકને આપણે કહેવાય જાયદ પાક. ઉનાળુ બાજરી, ખારેક, કેરી. ખરીફ પાક ચોમાસામાં થતા પાકને આપણે કહેવાય ખરીફ પાક. ડાંગર, મકાઈ, મગફળી, કપાસ, ડુંગળી વગેરે. પ્રથમ તરત જ બોલ્યો. તો મિત્રો અહીંયાથી આપણે ફરી પાછું લઈશું. અહીંયા સુધી રાખીએ, બરાબર? તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અને આ પેપર સેટ છે એ તમે ક્યાંથી મેળવી શકશો? મેં કહ્યું એ પ્રમાણે અહીંયા પેડ કોર્સમાંથી મેળવી લેજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.